ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 12થની અંદર ઇંગ્લિશમાં યુનિટ 2 અને એમાં રીડ 1 બરાબર ગઈકાલના વિડીયોની અંદર આપણે એનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે આ લેસન જે છે તે કન્ટિન્યુ કરીએ બરાબર. અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની. આપણે જોયું કે ભાઈ વોલ્ટ ડિઝની એ કેવી રીતે નાનપણથી જ એમની અંદર ઇમેજિનેશનનો કલ્પના શક્તિનો ભંડાર હતો અને તેઓ સર્જનશીલતા એમનો ગુણ બહુ જ વધારે હતો તેમની અંદર. અને તેમણે પોતાની લાઈફની અંદર નાનપણથી જ લગભગ 21 વર્ષના હતા બરાબર ત્યારથી જ તેમણે ડિસાઈડ કર્યું કે ભાઈ મારે હોલિવૂડની અંદર કામ કરવું છે. અને તેમણે એક પછી એક તેમણે કાર્ટૂન્સ જે છે તે શરૂ કર્યા હતા બરાબર. અને એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, પછી એમણે ઓસ્વાલ્ડ ધ રેબિટ, એ બે શરૂઆતના જે એમની સિરીઝ હતી. અને પછી તેમણે મિકી માઉસ પર સિરીઝ બનાવવાનું શરૂ કર્યું. અને તેમની પછીની જે સફળતા જે છે એ આપણી સામે જ છે બરાબર, આપણે જાણીએ જ છે. મિકી માઉસ દુનિયાનું સૌથી વધારે સફળ થયું હોય એવું એ કાર્ટૂન છે. તો આપણે આગળ વધીએ આ લેસનની અંદર. ચલો જો, લાઈક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, કે ઘણા બધા લોકો કે જેઓ હ્યુમર ક્રિએટ કરવા માટે કામ કરે છે. હ્યુમર એટલે હાસ્ય. વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી, પણ વોલ્ટ જે છે તે એ વસ્તુને ખૂબ જ સિરિયસલી લેતા, ગંભીરતાથી લેતા હતા બરાબર. કારણ કે ખરેખર આમ જોવા જઈએ ને તો હસાવવું કોઈ પબ્લિકને, લોકોને હસાવવું એ ખૂબ અઘરું કામ છે બરાબર. તમે સિરિયસ રોલ તમે કરી શકો છો, પણ હસાવવું, એક હ્યુમર ક્રિએટ કરવું સામાન્ય વસ્તુની અંદર તે ખૂબ અઘરું છે. પણ અને વોલ્ટની જો વાત કરીએ તો વોલ્ટ એ કામ ખૂબ જ સિરિયસલી કરતા હતા. He would often sit gloomily through the funniest cartoon, કે જે ખૂબ જ રમૂજી હોય એવા કાર્ટૂનની અંદર પણ તેઓ ખૂબ જ શાંતિથી ઉદાસ થઈને બેસતા હતા. મીન્સ કે ઉદાસ નહીં પણ વિચાર કરતા હોય તેવી રીતે તેઓ બેસતા હતા. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ. જો એમનો પ્રયત્ન ક્યાં હતો કે તે કેવી રીતે એ કાર્ટૂનને છે તે વધારે ઇમ્પ્રૂવ કરે. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. અને જો વોલ્ટની સાથે જેઓ કામ કરતા હતા તે દરેકના ઓપિનિયનનું તેઓ વેલ્યુ કરતા હતા, એનું મૂલ્ય સમજતા હતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. પણ જે છેલ્લું જજમેન્ટ જે હતું, છેલ્લો જે ડિસિઝન મેકિંગ જે હતું તે કોઈ એમાં સવાલ નહીં, એમનો જ હતો બરાબર. એટલે મીન્સ કે એમનો જે ક્ર્યુ હતો, એમની સાથે જે કામ કરતા હતા તે બધાના સજેશન્સ તેઓ લેતા હતા, પણ છેલ્લો ડિસિઝન, આ લાસ્ટ ડિસિઝન જે છે તે તેઓ જાતે જ હતો એમનો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડિયન્ટ ડિસપ્લેઝર. હવે એક વાર શું થયું કે એક નવું જે કાર્ટૂન એમણે જે બનાવ્યું હતું કોઈ, અને તેમાં એક પ્રકારના એવિડન્ટ એટલે દેખીતા એવા ડિસપ્લેઝર, એટલે એમને બહુ વધારે એમને ખુશી નહોતી થઈ એવા કાર્ટૂન એમણે જોયા બાદ વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફોર ધ ગ્રુપ ઓફ અવર પીપલ. વોલ્ટે શું કર્યું કે બધા લોકોની કોમેન્ટ્સ મંગાવી કે ભાઈ તમે આના પર કોમેન્ટ કરો કે ભાઈ તમને આ કાર્ટૂન જે છે તે કેવું લાગ્યું, શું ખામી લાગી એની અંદર, એમાં કંઈક સારું હોય તો પણ કહો એમ. વન આફ્ટર અનધર ધે સ્પોક અપ. અને એક પછી એક દરેક જણ બોલ્યા એના વિશે. ઓલ ઇક્વઇંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. અને દરેક જણ વોલ્ટ વિશે, વોલ્ટની ટીકા કરતા હતા. ક્રિટિસિઝમ એટલે કરવીને ટીકા કરવી, બુરાઈ કરવી. I can get rubber stamps that say yes Walt, he snapped. બરાબર કે ભાઈ હું એટલું પણ કહી શકું કે એમને જાણે યસ વોલ્ટ નામનો રબર સ્ટેમ્પ જ બનાવી દેવો હતો કે જાણે એટલું દરેક જણ એના માટે ટિપ્પણી કરતા હતા, ટીકા કરતા હતા, એટલા માટે એમ કે હા ભાઈ બધા એક જ જેવું બધી બુરાઈ કરી રહ્યા હતા. ધેન હી વિલ્ડ. અને પછી તેઓ આગળ વધ્યા એન્ડ આસ્ક્ડ ધ પ્રોજેક્ટનિસ્ટ. અને પછી પ્રોજેક્ટનિસ્ટ કે જેઓ પ્રોજેક્ટર સંભાળતા હતા તેમને પૂછ્યું વોટ હી થોટ, કે તેઓ શું વિચારે છે. ધ મેન સેન્સ્ડ ધ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. બરાબર કે ભાઈ પેલા વ્યક્તિએ જે હતું તે સેન્સ કર્યું, વિચાર્યું કે ભાઈ આ જે દરેક વસ્તુ જે છે તે ઓર્ડરમાં જ હતી. આઈ થિંક યુ વેર ઓલ રોંગ. બરાબર. અને ત્યારે વોલ્ટે બધાને કહ્યું કે ભાઈ તમે બધા જ જણ ખોટા છો. હી ડિક્લેર
વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ, કે જરાક તેઓ વિચાર્યું ને પછી કહ્યું, યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ, તમને કહ્યું કે ભાઈ હા ભાઈ તું તાર જા અને તારું પ્રોજેક્ટર જ સંભાળ, તારે કંઈ કોમેન્ટ્સ કરવાની જરૂર નથી. બરાબર. એટલે વોલ્ટને પોતાના કામ પ્રત્યે એટલો બધો ભાવ હતો કે કોઈક વ્યક્તિ કદાચ બુરાઈ કરે તો એનામાં ક્યારેય સુધારો કરે, મીન્સ કે એને ગમતું જ નહોતું. ચાલો જુઓ, વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, વોલ્ટ પોતાની જાતને દરેક વસ્તુની અંદર ઇન્વોલ્વ કરતા હતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ, એક વખત એક સ્ટોરી કોન્ફરન્સ દરમિયાન ઓન મિકી માઉસ ક્લબ ટીવી શો, બરાબર, મિકી માઉસ ક્લબ ટીવી શોની અંદર ધ સ્ટોરી મેન, જે વાર્તા કહી રહ્યો હતો તે વ્યક્તિ, પોઇન્ટર ઇન હેન્ડ, એમના હાથમાં એક પોઇન્ટર લઈને, વોઝ આઉટલાઇનિંગ ધ સિક્વેન્સ, અને તેઓ એક સિક્વેન્સને આઉટલાઇન કરી રહ્યા હતા, એની પર અંડરલાઇન કરી રહ્યા હતા. શું આઉટલાઇન કરી રહ્યા હતા? કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, બરાબર, કે ભાઈ બાઇસિકલ કેવી રીતે ચલાવવી. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, અને એમણે શરૂ કર્યું, હી બિગેન, કે ભાઈ જ્યારે તમે તમારી સાયકલ ચલાવો છો. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, અને વોલ્ટે તરત જ આવું કહેતા હોય ને ત્યારે જ તેમને રોક્યા અને શું કહ્યું કે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. એમણે શું કહ્યું કે તમે જે વાક્ય બોલ્યા ને, કયું વાક્ય બોલ્યા કે વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, તો યોર બાઇસિકલ જે તમે બોલો એની જગ્યાએ તમે હવે શું બોલો, અ બાઇસિકલ. કેમ વોલ્ટે એવું કહ્યું હશે? તો જો એનું કારણ, હી સેડ રિમેમ્બર every kid isn't fortunate enough to have a bicycle of his own. જો એમણે શું કહ્યું કે ભાઈ દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું કે એની પાસે સાયકલ હોય જ, બરાબર, ખ્યાલ આવ્યો? એટલે અહીંયા એમણે આગળ એવું કહ્યું યુ યોર બાઇસિકલ, એવું કહ્યું કે નહીં? તો યોર શબ્દ એમણે વોલ્ટે શું કહ્યું કે આ શબ્દ ખોટો છે. યોર એટલે દરેક જણ પાસે કે સાયકલ ના હોય, એટલે કે તમે યોર ના બોલતા એની જગ્યાએ અ બાઇસિકલ બોલો, એટલે કે કોઈ પણ બાઇસિકલ પર, એમ, બરાબર. એટલે વોલ્ટે કહ્યું કે ભાઈ દરેક બાળક એટલું નસીબદાર નથી હોતું, દરેક જણ પાસે એટલા પૈસા નથી હોતા કે જેથી તે સાયકલ ખરીદી શકે. પછી જુઓ, ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ, કે ડિઝનીલેન્ડ જે વાર્તા હતી તે કદાચ આનાથી બીજું કોઈ સારું હોય પણ ન શકે. ઇલસ્ટ્રેટ્સ આપણે ઉદાહરણ આપે છે વોલ્ટ્સ વિઝન એન્ડ his stubborn determination to realize an idea he believed it, બરાબર, કે તે વોલ્ટનું વિઝન, જે દ્રષ્ટિ હતી, એની સ્ટબન ડેટર્મિનેશન, અને તેમની જે એક જીદ હતી, એક દ્રઢતા હતી, ટુ રિયલાઇઝ, એ રિયલાઇઝ કરવા માટે, એન આઈડિયા, શેને રિયલાઇઝ કરવાનો હતો? એક આઈડિયાને, હી બિલીવડ ઇન, કે જે તે માનતા હતા. ફોર યર્સ, ઘણા વર્ષોથી, વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, કે ભાઈ વોલ્ટ ઘણા વર્ષોથી એક નવા જ પ્રકારના મનોરંજન પાર્ક માટેનું સપનું જોઈ રહ્યા હતા, બરાબર. વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ, ક્વાઇટ એકદમ શાંત, કોઈને ખબર ન પડે તે રીતે. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination, અને તેની અંદર એમનું જે ફળદ્રુપ એવું કલ્પના શક્તિ જે હતી એના દરેક આઈડિયાનું એ પોટપ્યુરી હતું. પોટપ્યુરી એટલે મિશ્રણ હતું, બરાબર, કે એઓ જે એમ્યુઝમેન્ટ પાર્કનું સપનું જોતા હતા, બરાબર, એને જે વિચારતા હતા તેની અંદર તેમના દરેક વિચારો એમની અંદર મૂક્યા હતા. પછી જો, but the idea of sinking millions of dollars into amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. જો સમજો, હા, શું કહે છે કે but the idea of sinking એટલે નાખવું, અંદર ઉમેરવું, millions of dollars, કે ભાઈ લાખો ડોલર્સ, શેની અંદર? એમ્યુઝમેન્ટ પાર્કમાં, એટલે મીન્સ કે એમ્યુઝમેન્ટ પાર્કમાં, મનોરંજક પાર્કની અંદર લાખો ડોલર રોકવા. ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, અને એમાં પણ વોલ્ટ જે પ્રકારનો એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માંગતા હતા તેની અંદર શું લાગતું હતું? તે
seemed so preposterous, તે આખું અવ્યવસ્થિત લાગતું હતું, that he wouldn't mention it to anyone, અને જેથી તેમણે આ વાતનો ઉલ્લેખ કોઈની સામે કર્યો હતો નહીં. બરાબર, એટલે એમને એવું લાગતું હતું કે ભાઈ આ વસ્તુ કોઈ પણ માનવામાં ન આવે, કોઈ માને નહીં, કોઈ સ્વીકારે નહીં કે આવું પણ હોઈ શકે. He just quietly began planning. બરાબર, કે તેમણે એકદમ અવાજ કર્યા વગર તેમણે તેનું પ્લાનિંગ શરૂ કરી દીધું હતું, કોઈને પણ કીધા વગર. એઝ યુઝ્યુઅલ, સામાન્ય રીતે, ધો, બરાબર, કે ભલે, he influenced all of us with his own enthusiasm when he finally told us about the project. બરાબર, કે ભાઈ he infused all of us, કે ભાઈ હંમેશાની જેમ તેમણે અમને બધાને ઇન્ફ્યુઝ કર્યા હતા, અમારી પર અસર કરી હતી, અમને આશ્ચર્યચકિત કર્યા હતા. with his own enthusiasm, એના પોતાના ઉત્સાહથી. when he finally told us, કે જ્યારે એમણે અમને કહ્યું શેના વિશે, about the project, તેમના પ્રોજેક્ટ વિશે. someone asked, કોઈએ પૂછ્યું, what, how should the Disneyland look? બરાબર, જો બહુ જ અગત્યનો સવાલ છે કે કોઈએ પૂછ્યું કે ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ. ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ જવાબ આવ્યો, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધ અર્થ. કે ભાઈ વોલ્ટે શું જવાબ આવ્યો કે એ એવું લાગવું જોઈએ કે જાણે દુનિયા પર, પૃથ્વી પર એના જેવું બીજું કંઈ જ નથી. પ્રેડિક્ટેબલી, સંભવિત રીતે, વી હેડ ટ્રબલ રેઝિંગ મની, કે હા કદાચ પૈસા ભેગા કરવા આના માટે થોડી મુસીબત હોઈ શકે. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પણ ડિઝનીલેન્ડ છેવટે શરૂ થયું. ઇન જુલાઈ 1955, જુલાઈ 1955ની અંદર. સિન્સ ધ ફર્સ્ટ ડે, પહેલા દિવસથી જ, મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. પહેલા જ દિવસથી લાખો લોકો, બરાબર, ટોળાની સંખ્યામાં, ટોળાઓમાં, ફ્લોક એટલે ટોળામાં, વોલ્ટનું જે યુનિક એટલે અજોડ એવું ક્રિએશન છે ઇમેજિનેશનનું, તે જોવા માટે આવ્યા. બરાબર, કે આ ખાસ ધ્યાન રાખજો કે ડિઝનીલેન્ડ જે છે તે ક્યારે સ્ટાર્ટ થયું હતું, જુલાઈ 1955ની અંદર. લાઈક કિડ વિથ અ ન્યૂ ટોય, કે જાણે કોઈ નાના બાળકને એક નવું રમકડું મળ્યું હોય. ધ બિગેસ્ટ, સૌથી મોટું. શાઇનીએસ્ટ ટોય, સૌથી ચમકતું હોય તેવું ઇન ધ વર્લ્ડ, આખી દુનિયામાં. વોલ્ટ યુઝ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. બરાબર, અને જો જે સમયે લોકો બધા જોવા માટે ત્યાં આવતા હતા, બરાબર, વોલ્ટ યુઝ ટુ વન્ડર, વોલ્ટ પોતે ત્યાં ફરતા હતા, થ્રુ ધ પાર્ક, આખા પાર્કની અંદર. જો અહીંયા જે શબ્દ લખ્યો છે વન્ડર, WANDER છે, એટલે વન્ડર એટલે ફરવું થાય, રખડવું થાય. બરાબર, પણ જ્યારે અહીંયા જે એ છે એની જગ્યાએ ઓ હોય તો એ વન્ડર થાય, એનો અર્થ પણ વન્ડર થાય ઉચ્ચાર, પણ એનો અર્થ શું થાય, વિચારવું થાય, આશ્ચર્ય થાય. તો જ્યારે લોકો ત્યાં જોવા માટે આવતા હતા ડિઝનીલેન્ડ, ત્યારે એ પણ પોતે આમ તેમ ફરતા હતા પાર્કમાં. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, કે જાણે કોઈ પણ ટુરિસ્ટ જેવી રીતે જોતા હતા તેવી રીતે ખુશીથી તે પોતાની વસ્તુ, પોતાનું ડિઝનીલેન્ડ જોઈ રહ્યા હતા. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about phase in the Disney's fortune. કે જે ઓવરવેલ્મિંગ એટલે ખૂબ જ વધારે એવી જે સફળતા મળી વોલ્ટના એવા ક્રેઝી એવા આઈડિયાને, ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ અ ફેસ ઇન ધ ડિઝનીઝ ફોર્ચ્યુન, કે ડિઝનીના નસીબની અંદર એ વસ્તુ નાટ્યાત્મક રીતે એનો સામનો કરી શક્યા હતા. યેટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ, કે ભાઈ હા, સફળતાને કારણે વોલ્ટ ક્યારેય ચેન્જ નહોતા થયા. બરાબર, કોઈ વ્યક્તિને આટલી મોટી સફળતા મળે તો એ ઘણો બધો બદલાઈ જતો હોય છે, ઘણીવાર આપણે જોયું પણ હશે, પણ વોલ્ટ બિલકુલ ચેન્જ નહોતા થયા. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, તેઓ ખૂબ જ સાદગીવાળા વ્યક્તિ રહ્યા હતા. હી હેટેડ પાર્ટીઝ, જો તેમને પાર્ટીઝ બિલકુલ નહોતી ગમતી. એન્ડ હીઝ આઈડિયાઝ ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ અ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. અને જો કશે ફરવા જવાનો જો આઈડિયા આવે નાઇટ આઉટ માટેનો,
તો એ શું જમવાનું કે શું ખાવાનું પસંદ કરતા? એક બર્ગર અને ચીલી એટલે મરચું એમ. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. બરાબર, જો હવે શું સમજો અહીંયા ધ્યાન આપજો. His only extravagance, તો એનો જે વધારે પડતો જે ખર્ચો હતો, નકામો ખર્ચો જે કહેવાય તે, બરાબર. એક્સ્ટ્રાવેજન્સ જે હતો, એક્સ્ટ્રાવેજન્સ એટલે શું થાય? તમને ફરીથી કહું કે વધારાનો જે ખોટો ખર્ચો હોય તે શું હતો? ફક્ત એમની પાસે વોઝ એન મિનિચ્યોર રેલ રોડ. મિનિચ્યોર એટલે જે નાના કદનું હોય તેવું, એવો રેલ રોડ, રેલના પાટા હતા. ક્યાં હતા? The ran around the grounds of his home. એટલે એમણે, આપણે આગળ જોઈ ગયા કે એમને ટ્રેનનો ખૂબ જ શોખ હતો, એમને ટ્રેનો ખૂબ જ ગમતી હતી, તેથી તેમણે પોતાના ગ્રાઉન્ડની, ઘરની નજીક જે ગ્રાઉન્ડ હતો તેમાં ટ્રેનના નાના પાટા તેમણે બનાવડાવ્યા હતા. એટલે કે લેખક શું કહે કે એમનો એ જ આ એક વધારે પડતો ખોટો ખર્ચો હતો, બાકી તેઓ ક્યારેય ખોટા ખર્ચામાં માનતા હતા નહીં. What do you do with all your money? A friend once asked him. એક ફ્રેન્ડે તેમને એકવાર પૂછ્યું કે તમે આટલા બધા પૈસાનો શું કરશો? Pointing at the studio, ત્યારે સ્ટુડિયો તરફ આંગળી ચીધીને કહ્યું કે Walt said, I fertilize that field with it. કે આ જે ક્ષેત્ર છે, આ જે જગ્યા છે, એને હું આ પૈસાથી ફર્ટિલાઇઝ કરીશ, વધારે ફળદ્રુપ બનાવીશ. એટલે આ જે મારી જે પ્રોફિટ થાય છે એના પૈસા હું આની અંદર જ પાછો રોકીશ. And it's true that Waltz plowed money back into the company almost as fast as it came in. બરાબર, અને શું કરે, એ વાત સાચી જ નીકળી હતી કે વોલ્ટને જ્યારે એના પૈસા મળ્યા હતા ત્યારે એને ફરીથી તરત જ એ પૈસા જે છે તે પોતાના ખેતરમાં, મીન્સ કે પોતાના ક્ષેત્રની અંદર જ રોપ્યા હતા. બરાબર, પછી જુઓ, being solvent for the first time since he started his business gave Walt a chance to develop other ideas. કે જ્યારથી તેમણે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો જ્યારથી જેઓ ત્યારે સોલ્વન્ટ રહ્યા હતા, સદ્ધર બન્યા હતા. બરાબર, એમને મીન્સ કે પૈસાની તંગી નહોતી પડી, પહેલી વાર જ એવું થયું હતું. બરાબર, જ્યારથી એમણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો ત્યારથી બિઝનેસ ગેવ વોલ્ટ a chance to develop other ideas. વોલ્ટને બીજા બધા આઈડિયાઝ ડેવલપ કરવાનો તેમને એક ચાન્સ મળ્યો હતો. This included the development of mineral kind, an alpine-like valley high in the Syria mountain. અને આની અંદર જો નવા આઈડિયામાં તેમણે શું કર્યું હતું કે ભાઈ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, બરાબર, એક પ્રકારની વનસ્પતિ, જે ખેતીનો વનસ્પતિ હોય તે એને વિકસાવવાની હતી. એન આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિરિયા માઉન્ટેન, સિરિયાના પર્વતોની અંદર આલ્પાઇન જેવી વેલી હતી. બરાબર, એની અંદર ત્યાં જો શું કહે છે કે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ, અને એ જે જમીન હતી તે તેમની હતી અને તેમણે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટને આ જમીન જે હતી તે ડોનેટ કરી હતી. એન્ડ સેવરલ મિલિયન્સ ડોલર્સ, અને કેટલાક ડોલર્સ પણ તેમણે આપ્યા હતા. બરાબર, એટલે એમની જે ખેતીની એક પ્રકારની જે જમીન હતી તેમને વિકસાવી અને પછી તેમણે એ જમીન જે છે તે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ માટેની જે એક ઇન્સ્ટિટ્યૂટ હતી તેને તે જમીન જે છે તે દાનમાં આપી અને બીજા કેટલાક મિલિયન ડોલર પણ આપ્યા હતા. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને સૌથી વધારે મહત્વાકાંક્ષી હોય એવું $100 million ડિઝની વર્લ્ડ. બરાબર, જો તમે આ જાણો જ છો કે મિલિયન એટલે 10 લાખ થાય અને આમાં પાછા 100 million, ઓકે, એટલે $10 કરોડ જે હતા ડિઝની વર્લ્ડના, એને સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને ફ્લોરિડામાં તેમને જે ડિઝનીલેન્ડમાં પૈસા રોક્યા હતા અને ફ્લોરિડામાં. ટ્રેજિકલી ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધીઝ એક્ટિવિટી, કે આ બધી જ એક્ટિવિટીની અંદર ટ્રેજિકલી એટલે જે દુઃખદ રીતે વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ધીસ ફેટલ ઇલનેસ, તેને એક પ્રકારની બીમારીનોથી ભોગ બન્યો હતો. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ, અને આ જે રોગ હતો એના વિશે તેઓને એક જ વાર મેં એની વાત કરતા મેં સાંભળ્યો હતો. અને શું કહ્યું હતું તેમણે કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, એટલે કે મને જે કંઈ પણ થયું છે, હી ટોલ્ડ મી, તેમણે મને કહ્યું, ડોન્ટ ગેટ ઇટ, કે
કે ભાઈ તું ધ્યાન રાખજે કે તને ન થાય, બરાબર. મને તો આ રોગ થયો પણ ધ્યાન રાખજે તને એ ન થાય. હવે એમને કયો રોગ થયો એને અહીંયા કોઈ ઉલ્લેખ નથી. I visited him in the hospital the night before he died. કે ભાઈ એ રાત્રે જેઓ અવસાન પામ્યા એ પહેલાંની રાતે હું એમની મુલાકાત લેવા હોસ્પિટલમાં ગયો હતો. ઓલ્ધો ડિસ્પરેટલી ઓફ ઇલ, કે ભલે ખૂબ જ ખરાબ રીતે ડિસ્પરેટલી તેઓ બીમાર હતા. He was full of plans for the future as he had been all his life. કે જાણે તેની પાસે આખું જીવન જ હોય હજી તે પ્રકારના પ્લાનિંગ, એમના ફ્યુચરના પ્લાનિંગ જે હતા તે તેમના માઇન્ડમાં હતા, બરાબર. વોલ્ટ used to say that Disneyland would never be finished. વોલ્ટ હંમેશા કહેતા હતા કે ડિઝનીલેન્ડ ક્યારેય એનો અંત આવશે નહીં. Walt used to say that Disneyland would never be finished. કે ભાઈ ડિઝનીલેન્ડ ક્યારેય એનો અંત આવશે નહીં, બરાબર. And it never will, અને તેનો અંત ક્યારેય આવ્યો પણ નહીં. I like to think too, બરાબર, મને પણ એ વિશે વિચારોને થાય છે, that Walt Disney's influence will never be finished. કે વોલ્ટ ડિઝનીની જે અસર હતી, ઇન્ફ્લુઅન્સ જે હતી તે ક્યારેય પૂર્ણ નહીં થાય, બરાબર. વર્ષોના વર્ષો વીતી જશે છતાં પણ વોલ્ટ ડિઝનીનું જે ડિઝનીલેન્ડ જે છે તે ક્યારેય કમ્પ્લીટ થશે નહીં, આગળ વધતું જ રહેશે. That through his creation, એની સર્જનશીલતાને કારણે, future generation will continue to celebrate what he once described. બરાબર, કે ભાઈ ફ્યુચરની જે જનરેશન છે, આગળની જે પેઢી છે ભવિષ્યની, તે હંમેશા એ સેલિબ્રેટ કરતી જ રહેશે કે શું, કે તેમણે એક વખત જેનું ડિસ્ક્રાઇબ કર્યું હતું તે, બરાબર, એનું વર્ણન કર્યું હતું. ડેટ પ્રેસિયસ, તે કિંમતી. એજલેસ, કે જેની ઉંમર જ ન હોય, બરાબર, કાયમ માટે હોય તેવું. સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, કે જે દરેક મનુષ્યની અંદર છે. વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયસ, કે જે જાણે બાળકોના રમકડા હોય એની સાથે તે બાળકો રમતા હોય તે પ્રમાણે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને નાની નાની વસ્તુઓ પર હસવું. એન્ડ સિંગ ઇન ધ બાથટબ, કે જાણે બાથટબમાં ગાવું. એન્ડ ડ્રીમ, અને સપનું જોવું, બરાબર. તે પ્રમાણે અહીંયા વોલ્ટે જે વસ્તુનું ડિસ્ક્રિપ્શન આપ્યું કે આ વસ્તુ આપણે દરેક જણને ખૂબ જ આનંદ આપનારી હોય છે. નાના બાળકોને રમકડા હોય કે આપણે ગીતો ગાતા હોય નાતી વખતે, કે નાની નાની વસ્તુ પર હસવાનું કે સપના જોવા, એ બધી વસ્તુથી આપણે ખૂબ જ આનંદ આવતો હોય છે, બરાબર. અને એ વોલ્ટ શું કહે છે કે એ જ આનંદ, એ જ ખુશી જે છે તે લોકોને વર્ષો સુધી વોલ્ટ ડિઝનીની જે ડિઝનીલેન્ડ છે કે એના જે કાર્ટૂન્સ જે છે તે આપતા રહેશે, બરાબર. તો આપણે આજે વોલ્ટ ડિઝની એટલે કે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની લેસન જે છે એનો સેકન્ડ પાર્ટ આજે આપણે કમ્પ્લીટ કર્યો, બરાબર. આજનો વિડીયો પણ તમે ધ્યાનથી સાંભળજો, બરાબર, જોજો અને રિપીટ જોજો તો તમને વધારે ખ્યાલ આવશે. ઓકે.